હવે વાત કરું તો શેર બજાર એક બાયર અને સેલરની રણનીતિ હોય છે, ગેમ છે. જો સ્ટોક માર્કેટ પ્રોપર આવડતું હોય તો ઓવર ટ્રેડિંગ ના થાય. 5% પ્રોફિટ લોસનો રેશિયો રાખશો તો તમે ઓલવેઝ પ્રોફિટમાં આવવાના છો. પરફેક્ટ રીતે શીખવાડે છે અને એની અમે 120% મની બેક ગેરંટી પર લઈએ છીએ. માર્કેટની વાત કરું તો અમે વર્લ્ડના જે 4 માર્કેટ મેન છે, 4 માર્કેટ શીખવાડે છે. પેલું માર્કેટ છે MCX, એને કહેવાય કોમોડિટીઝ. બીજું છે ઇક્વિટી, ત્રીજું ઓપ્શન ટ્રેડિંગ અને ચોથું છે આપણું ફોરેક્સ માર્કેટ. તેલ કર્યું એટલે માર્કેટ આવી જશે નીચે અને જે રિટેલરો છે બધાના સ્ટોપ લોસ હિટ કરી નાખશે. સ્ટોપ લોસ હિટ થયા પછી શું થશે કે જે રિટેલરોએ સેલ કર્યું છે એ પોતાનો પ્રોફિટ બુક કરી લેશે. એટલે આપણા બધાના પૈસા ગુમાવી દીધા અને ઓપરેટરે શું કર્યું, આપણા પૈસા લઈ લીધા. એટલે એ લોકોને પ્રોફિટ થઈ ગયો. તો તમારું શું કહેવું છે કે ભાઈ ટ્રેડિંગમાં કરિયર બનાવી શકાય કે નહીં, અને કેવી રીતે બનાવી શકાય? ટ્રેડિંગમાં તમારું કરિયર બનાવી શકાય છે. બીકોઝ ટ્રેડિંગ એક એવો બિઝનેસ છે જેમાંથી તમે ધારો એટલા પૈસા બનાવી શકો છો, એ પણ સાવ ઓછા કેપિટલ. પેની સ્ટોકનો મતલબ શું થાય છે કે ઝેડ ગ્રુપના સ્ટોક. એટલે કે એમાં અમુક વાર એવું થાય છે કે જે સ્ટોક લિસ્ટેડ તો હોય છે પણ એની કંપની જ નથી હોતી. સ્ટોક માર્કેટમાં જે લોકોને એન્ટર કરવું છે તો પહેલી સલાહ મારી એ છે કે સ્ટોક માર્કેટને એક રમત ના સમજશો. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમની પાસેથી તમને કંઈક નોલેજ મળે, તેમની પાસેથી તમને કંઈક માહિતી મળે અને એ માહિતીનો ઉપયોગ કરીને તમે પણ તમારા જીવનમાં સફળતા સુધી પહોંચી શકો. સો આજે દરેક લોકોના મનમાં એક સવાલ હોય છે કે આ 21મી સદીમાં શેર માર્કેટની દુનિયા છે, ટ્રેડિંગની દુનિયા છે, શેર માર્કેટમાં સફળ જવું હોય તો કેવી રીતે જઈ શકાય? શેર માર્કેટમાં લાખો લોકોના પૈસા ડૂબી જાય છે, શેર માર્કેટમાં લોકો કરોડો રૂપિયા કમાય છે. તમારી આજુબાજુમાં બી ઘણા બધા લોકોને તમે એવા જોયા હશે કે એની પાસે કંઈ જ નહોતું પણ શેર માર્કેટના સહારે એ લોકોએ કરોડો રૂપિયા બનાવેલા છે. આવી બધી અચરજ માહિતીઓ સાથે આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે પ્રેયસભાઈ ડોંડા, કે જેવી એમની ઇન્સ્ટિટ્યુશન છે, એમનું નામ છે બુલિશ બજાર. સો પ્રેયસભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. સો પ્રેયસભાઈ, અમારા જે વ્યુઅર્સ છે એમને તમારો ટૂંકમાં પરિચય આપો કે યસ તમે શું કામ કરી રહ્યા છો, કેટલા સમયથી કરી રહ્યા છો? યસ, મારી વાત કરું તો મારું નામ છે પ્રેયસ ડોંડા. હું બુલિશ બજાર ધ સ્ટોક માર્કેટ એકેડમીનો ઓનર છું અને અમારી એકેડમી 2 વર્ષથી ચાલી રહી છે. હું 8 વર્ષથી ટ્રેડિંગમાં મારું કરિયર બનાવેલું છે. સો બહુ સરસ રીતે તમે છેલ્લા ઘણા સમયથી આ બુલિશ બજાર નામની સંસ્થા તમે ચલાવી રહ્યા છો. સો અમારા જે વ્યુઅર્સ છે, બરાબર છે, એ બધાના મનમાં એક સવાલ છે કે શેર માર્કેટ એટલે શું? શેરના ભાવ કેમ વધે છે, કેમ ઘટે છે? આ બધાનું પાછળનું સિક્રેટ શું છે? આ બધા પાછળનું કારણ શું હોય છે? એના વિશે બેઝિક માહિતી આપો. હવે વાત કરું તો શેર બજાર એક બાયર અને સેલરની રણનીતિ હોય છે, ગેમ છે. કે તમે કોઈ પણ બંગલો ખરીદવા જાઓ છો તો કોઈક વેચનાર હશે તો કોઈક બંગલો ખરીદશે. એની જેમ જ કોઈ બી સ્ટોક છે તો કોઈ બી સ્ટોકને કોઈ પણ વ્યક્તિ સેલ કરે છે તો તમે બાય કરી શકશો. આ રીતે બાય અને સેલ એક ગેમ ચાલુ જ હોય છે. એમાંથી તમારે શું કરવાનું હોય છે કે પરફેક્ટ એન્ટ્રી કરીને તમારે પૈસા કમાવાના હોય છે અને આ પૈસા કમાવા માટે તમારી પાસે સ્ટોક માર્કેટનું પૂરતું નોલેજ હોવું જરૂરી છે. મતલબ નોલેજ વગર ના થઈ શકે? નોલેજ વગર કાંઈ ના થઈ શકે. નોલેજ હશે તો જ તમે પ્રોફિટ કરી શકશો. નોલેજ નહીં હોય તો તમારા પૈસા 100% ગુમાવવાના જ છો તમે. સો મેં એક બહુ સરસ મજાના વ્યક્તિ પાસેથી સાંભળ્યું હતું કે ભાઈ તમારે ડોક્ટર બનવું હોય તો તમે 15 વર્ષ 16 વર્ષ સુધી અભ્યાસ કરો છો. યસ, બરાબર છે. તમારે એન્જિનિયર બનવું હોય તો તમે 14 વર્ષ 15 વર્ષ સુધી અભ્યાસ કરો છો. ઇવન તમારે એક ટીચર બી બનવું છે તો બી તમારે 15 વર્ષનો અભ્યાસ કરવો પડે. પણ શેર માર્કેટમાં લોકો એમને કૂદી જાય છે. યસ, એમને કૂદી જાય છે. કે ભાઈ એમ શું શીખવું છે, હવે એવું શીખીને ક્યાં જવું છે એમ. યસ, બટ શીખશો તો તમે ડેફિનેટલી એમાં ગ્રોથ મેળવી શકશો. સો પ્રેયસભાઈ, મેં કીધું એમ કે ભાઈ આપણે ડોક્ટર એન્જિનિયર બનવું હોય તો આપણે ઘણું બધું શીખતા હોઈએ છીએ, બરાબર છે. પણ શેર માર્કેટમાં જે કંઈ બી નવા ઇન્વેસ્ટર આવે છે કે ભાઈ એમની પાસે 2 લાખ 5 લાખ રૂપિયા છે, બરાબર છે, અથવા તો 5,000 10,000 50,000 છે, તો એ લોકો ઓવર ટ્રેડિંગ કરે છે. તો એનું શું કારણ હોઈ શકે ને એના વિશે તમે શું કહેવા માંગો છો? પહેલી વાત તો એ કે જે સ્ટોક માર્કેટ કરતા હોય છે એ લોકો ઓવર ટ્રેડિંગ કરવાનું રીઝન એક જ છે કે એક લોકોને સ્ટોક માર્કેટ પ્રોપર આવડતું નથી. જો સ્ટોક માર્કેટ પ્રોપર આવડતું હોય તો ઓવર ટ્રેડિંગ ના થાય. હવે ઓવર ટ્રેડિંગ બંધ કરવા માટે પહેલી વસ્તુ એ છે કે તમારે પ્રોપર સ્ટોક માર્કેટનું ટેકનિકલ એનાલિસિસ અને ફંડામેન્ટલ શીખવું પડશે. જો આ તમારો પાયાનો મુદ્દો, આ જે પાયો છે તમારો ક્લિયર હશે તો જ તમે સ્ટોક માર્કેટમાં પ્રોફિટ કમાઈ શકવાના છો. હવે ઓવર ટ્રેડિંગનું રીઝન એ છે કે પબ્લિકને એમ લાગે છે કે આ ટ્રેડ લઈ લઉં, કયા ટાઈમે કયો ટ્રેડ કરવો એને ખબર નથી પડતી. એન્ટ્રી લઈ લે છે, વારે ટાર્ગેટ લેવા માટે દોડાદોડી કરે છે. ઘડીક વાર કોલ લે, થોડીક વાર માટે કોલ લઈ લે છે, થોડીક વાર માટે પુટ લઈ લે છે. તો આમાં થાય છે શું કે પબ્લિક પોતાનો પૈસો ગુમાવે છે અને કમાય છે કોણ? જે બ્રોકર છે. બ્રોકરને શું થાય કે દિવસમાં તમે માની લ્યો કે 50 ટ્રેડ તમે કર્યા તો 50 ટ્રેડનું એક ટ્રેડ લેખે હિસાબ કરીએ તો 50 રૂપિયા જેવું બ્રોકરેજ જાય છે. તો 2500 રૂપિયા જેવા તો બ્રોકર જ લઈ જવાના છે. તો તમે કમાવાના છો શું? હવે મારી વાત કરું તો ઓવર ટ્રેડિંગ બંધ કરવાનો એક જ ઉપાય છે કે ડેઇલીના તમારે 2 થી 3 ટ્રેડ જ કરવાના છે.
હવે 2 થી 3 ટ્રેડ તમે જે કરો છો એમાં તમારે ફિક્સ રિટર્ન લેવાનું છે 5%, કે જે પ્રોફિટ થાય તો પણ 5%, લોસ થાય છે તો પણ 5%. 5% પ્રોફિટ લોસનો રેશિયો રાખશો તો તમે ઓલવેઝ પ્રોફિટમાં આવવાના છો. એની જવાબદારી હું લઈ લઈશ. બરાબર. ડેઈલી 2 થી 3 ટ્રેડ ગોલ રાખવાનો છે તમારે. મતલબ બહુ ઓવર ટ્રેડિંગ નહીં કરવાનું. ઓવર ટ્રેડિંગ નથી કરવાનું. તો તમારે ઓલવેઝ ઉતાવળ બહુ કરે છે. યસ. યસ પેલા લઈ લે પછી તરત ને તરત સેલ કરી દે, Yes. લઈ લે પછી તરત ને તરત સેલ કરી નાખે છે. આ વસ્તુ બંધ કરવી પડશે પહેલા. સો પ્રેશભાઈ, તમે સરસ મજાની એક એકેડમી ચલાવી રહ્યા છો બુલિશ બજાર. યસ સો અમારા વ્યુઅર્સ છે ને એ જાણવા માંગે છે, એમાંથી બી ઘણા બધા લોકોને ઇન્ટરેસ્ટ છે કે ભાઈ મારે બી સ્ટોક માર્કેટમાં જવું છે, મારે બી સ્ટોક માર્કેટ શીખવું છે. તો એમાં કોઈ વિદ્યાર્થી જોઈન કરે છે તો એને કઈ રીતે શીખવાડવામાં આવે છે કે જેથી કરીને એ ભવિષ્યમાં પ્રોફિટ કરી શકે અને ઘણું સારું સ્ટોક માર્કેટનું નોલેજ એને મળી શકે? હવે સૌથી પહેલી વાત કે જે કોઈ પણ ક્લાયન્ટ આવે છે કે સ્ટુડન્ટ આવે છે શીખવા માટે, તો એમને સ્ટોક માર્કેટનું નોલેજ થોડું ઘણું હોય છે. અમુક સ્ટુડન્ટ્સ એવા હોય છે કે જે ફ્રેશર હોય છે સાવ. તો ફ્રેશર જે સ્ટુડન્ટ છે એ લોકોને અમે બેઝિકથી ચાલુ કરીએ છીએ. જે સ્ટોક માર્કેટનો પાયો કોને કહેવાય, જે સ્ટોક માર્કેટનો પહેલા પાયો શીખવાડશું. પાયાથી પછી અમે એડવાન્સ લેવલે લઈ જઈશું. ધીરે ધીરે કરીને ચાર્ટ પેટર્ન છે, કેન્ડલસ્ટિક પેટર્ન છે, ઇન્ડિકેટર્સ છે, આ બધું ટેકનિકલ એનાલિસિસનું જ્ઞાન આપશું. હવે આ જ્ઞાન પૂરું થયા પછી એને લાઈવ માર્કેટમાં લઈશું. લાઈવ માર્કેટમાં તમારે એ ટ્રેડને ઓળખવાનો છે. ટ્રેડ ઓળખ્યા પછી તમારે એન્ટ્રી કઈ રીતે બને છે, તમારી મેન વસ્તુ શું છે કે એન્ટ્રી બનાવતાની સાથે તમારે નાનો અમથો સ્ટોપ લોસ મૂકવાનો છે. જો નાનો સ્ટોપ લોસ તમે નહીં મૂકો તો તમે ઓલવેઝ લોસમાં રહેશો. સ્ટોપ લોસની સાથે કામ કરવાનું છે અને ટાર્ગેટ લેવાનો છે મોટો. દિવસમાં 2 ટ્રેડ કર્યા છે, 2 ટ્રેડમાંથી 1 ટ્રેડ સક્સેસ ગયો, 1 ટ્રેડ લોસમાં ગયો, તો પણ તમે ઓવરઓલ ડે પૂરો થયો ત્યારે તમારે પ્રોફિટમાં હોવા જોઈએ. આ વસ્તુ અમે શીખવાડીએ છીએ. મતલબ કઈ રીતે તમારે સ્ટોક માર્કેટમાં એન્ટ્રી લેવાની છે, એક્ઝિટ લેવાની છે, બધી જ વસ્તુ પરફેક્ટલી તમે શીખવાડો છો. પરફેક્ટ રીતે શીખવાડીએ છીએ. અને એની અમે 120% મની બેક ગેરંટી પર લઈએ છીએ. અમારો જે કોર્સ છે એ બેઝિક થી લઈને એડવાન્સ લેવલનો કોર્સ આવે છે. હવે એની 120% મની બેક ગેરંટી છે કે અમારી જે સ્ટ્રેટેજીસ છે છેલ્લા 5 વર્ષમાં એક પણ મહિનો નેગેટિવ રિટર્ન મેળવ્યું હોય અને આવનારા કોઈ પણ સમયમાં નેગેટિવ રિટર્ન મળે છે લાઈફ ટાઈમ સુધી, તો અમે તમને તમારી ફીસ 120% પાછી આપી દઈશું. અને કેટલા સમયનો કોર્સ હોય છે એના વિશે કોર્સ હોય છે 1 મહિનાનો કોર્સ હોય છે અમારો. હવે 1 મહિનાનો કોર્સ પૂરો થયા પછી અમે તમને લાઈફ ટાઈમનો સપોર્ટ આપીએ છીએ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી, અથવા તો તમારે રૂબરૂ અમારી ક્લાસીસ પર એકેડમી પર કાંઈ પણ સમયે તમને ડાઉટ છે તો તમે એની ટાઈમ તમે આવી શકો છો. તો બહુ સરસ રીતે તમે વાત કરી એમ કે ભાઈ તમે લાઈફ ટાઈમ સપોર્ટ આપો છો અથવા તો 120% મની બેક ગેરંટી સાથે તમે લોકોને બેનિફિટ કરાવડાવો છો. મતલબમાં કે તમારો જે એક જ ગોલ છે કે અમારા જે વિદ્યાર્થીઓ છે ને ઓલવેઝ પ્રોફિટ જ કરતા હોવા જોઈએ. એ પ્રમાણેનું તમે ઊંડાણપૂર્વકની સમજ બધી અમને આપો છો. યસ. સો પ્રેશભાઈ, તમે એક બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ અમારા જે કંઈ બી જે સ્ટુડન્ટ છે જો માર્કેટમાં લોસ કરે, બરાબર છે, તો અમે એમને 120% ગેરંટી આપીએ છીએ, બરાબર છે, મની બેક ગેરંટી તમે આપો છો. સો મેં જ્યાં સુધી સાંભળ્યું છે, મને જ્યાં સુધી માર્કેટનો અનુભવ છે, મેં બી ઘણા બધા યુટ્યુબર્સને જોયા છે, મોટા મોટા કોચને જોયા છે. સો આ લોકો કોઈ ગેરંટી નથી લેતા, તો તમે કઈ રીતે લ્યો છો? આની પાછળનો તમારો ફંડામેન્ટલ શું છે? હવે પહેલી વાત તો એ કે માર્કેટની વાત કરું તો અમે વર્લ્ડના જે 4 માર્કેટ મેન છે, 4 માર્કેટ શીખવાડીએ છીએ. પહેલું માર્કેટ છે MCX, એને કહેવાય કોમોડિટીઝ. બીજું છે ઇક્વિટી, ત્રીજું ઓપ્શન ટ્રેડિંગ અને ચોથું છે આપણું ફોરેક્સ માર્કેટ. આ 4 માર્કેટમાં મેં છેલ્લા 10 વર્ષની મારી જે સ્ટ્રેટેજીસ મેં ખુદ બનાવેલી છે એ સ્ટ્રેટેજીસ હું બેક ટેસ્ટ કરું છું. પહેલાં બેક ટેસ્ટમાં જો સક્સેસ થાય અને સક્સેસ રેશિયોની વાત કરું તો મારી સ્ટ્રેટેજીસ બધી 80% પ્લસ તમને રિટર્ન આપશે. 80% સુધીની એક્યુરસી છે મારી સ્ટ્રેટેજીસની. માની લો કે 100 ટ્રેડ તમે કર્યા છે 1 વર્ષમાં, તો 100 માંથી તમારા 80 ટ્રેડમાં તમારા સક્સેસ રેટિયો વધી જશે અને 20 ટ્રેડ લોસ થવાના છે. હવે મેન વસ્તુ શું છે કે જે સ્ટ્રેટેજીસ છે એ 120% મની બેક ગેરંટી સાથે હું કોન્ફિડન્સલી વાત કરું છું. શું કામ? કે મેં બેક ટેસ્ટ કરેલું છે અને કોઈ પણ ક્લાયન્ટ મારો જે કંઈ સ્ટુડન્ટ છે, મેં અત્યાર સુધી 1500 પ્લસ સ્ટુડન્ટને ટ્રેન કર્યા છે, તો એક પણ સ્ટુડન્ટ મારો અત્યાર સુધી લોસમાં નહીં હોય. કોઈ બીના પ્રોફિટ એન્ડ લોસના રેશિયો ચેક કરી લેવાના. કોઈ બી સ્ટુડન્ટના મારા જે કોઈ પણ તમને ફ્રેન્ડ સર્કલમાં તમને ભેગા થઈ જાય કે બુલિશ બજારવાળાનું કામ કઈ રીતનું છે, ટ્રેડિંગમાં કઈ રીતે, સ્ટોક માર્કેટમાં કઈ રીતે સમજાવે છે, અભ્યાસ કઈ રીતે કરાવે છે, એની પાસેથી તમારે રેફરન્સ જાણી લેવાનો કે કોઈ પણ સ્ટ્રેટેજીસ મારી હશે એ આખું અલગ કોન્સેપ્ટ છે જે તમને બહાર મીડિયામાં, યુટ્યુબમાં કે કોઈ પણ જે શીખવાડે છે, ક્લાસીસ ચલાવે છે, કોઈ પાસે નહીં હોય. મારો કોન્સેપ્ટ આખો અલગ જ છે અને એના કોન્ફિડન્સ ઉપર હું તમને 120% મની બેક ગેરંટી આપું છું કે તમે શીખીને જ જાશો અને પ્રોફિટ જ કરવાના છો. વાહ ભાઈ વાહ. મતલબમાં તમારું પોતાનું જે સ્ટ્રક્ચર તમે ઊભું કરેલું છે, પોતાની સિસ્ટમ ઊભી કરેલી છે, પોતાની જ મેથડ છે, પોતાની જ મેથડ છે, અને એ જ તમે લોકોને ગાઈડન્સમાં આપો છો, શીખવાડો છો. યસ. સો બહુ સરસ મજાની વાત કરી કે માર્કેટમાં કોઈ વ્યક્તિ છે ને ગેરંટી નથી લેતો, જ્યારે પ્રેયસભાઈ છે એ સરસ મજાની ગેરંટી લે છે. સો તમે પણ જો આ પોડકાસ્ટને જોઈ રહ્યા છો અને તમને પણ ક્યાંક ને ક્યાંક ઇન્ટરેસ્ટ હોય, તમારા ફ્રેન્ડ સર્કલમાં બી કોઈને ઇન્ટરેસ્ટ હોય, તો તમે ચોક્કસથી બુલિશ બજારનો સંપર્ક કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર આપેલો છે. સો પ્રેયસભાઈ, અમે છે ને માર્કેટમાં જ્યાં સુધી સાંભળ્યું છે, અમારા બી ગ્રુપ સર્કલમાં કોઈને કોઈ લોકો આ વાત કરતા હોય છે એમ કે ભાઈ
શેર માર્કેટ છે ને એ બધા લોકો ઓપરેટર ચલાવી રહ્યા છે Yes. એમ બરાબર છે, ઓપરેટર દ્વારા જ આખું શેર માર્કેટ ચાલે છે એમ. આના વિશે તમારું શું માનવું છે, તમારું શું કહેવું છે? હવે પહેલી વાત કરું કે ઓપરેટર એટલે કોણ. જે ઓપરેટર જે છે એ અમુક લોકો છે, પણ એની પાસે એટલું ફંડ છે જે આપણે વિચારી નથી શકતા. હવે સ્ટોક માર્કેટમાં ઓપરેટર ગેમ કઈ રીતે ચાલુ થાય છે તમને સમજાવું પ્રોપર વેમાં. હવે માની લો કે જે રિટેલર છે તમારી ને મારી જેવા જે રિટેલરો છે જો ઓછા ફંડથી કામ કરે છે, 1,00,000 2,00,000 કે 5,00,000 ETC. હવે એ લોકો શું કરશે કે મોર દેન બ્રેકઆઉટ મળે છે કે બ્રેકડાઉન મળે છે તો કોલ સાઇડ કે પુટ સાઇડ એન્ટ્રી બનાવવાના છે. હવે માની લો કોલ સાઇડ એન્ટ્રી બનાવી લીધી જે રિટેલરો છે, તો ઓપરેટર એ વોચ કરે જ છે ઓલરેડી કે આ લોકો અહીંથી બ્રેકઆઉટ થશે તો કોલ સાઇડ એન્ટ્રી બનાવવાના છે. હવે 10માંથી 5 વાર ઓપરેટર શું કરશે, કોલ સાઇડ એન્ટ્રી બનાવી માર્કેટને થોડું કે ઉપર જવા દેશે, ઉપર જાય અને માર્કેટને ઉપરથી કરી દેશે સેલ. સેલ કર્યું એટલે માર્કેટ આવી જશે નીચે અને જે રિટેલરો છે બધાના સ્ટોપ લોસ હિટ કરી નાખશે. સ્ટોપ લોસ હિટ થયા પછી શું થશે કે જે રિટેલરોએ સેલ કર્યું છે એ પોતાનો પ્રોફિટ બુક કરી લેશે. એટલે આપણા બધાના પૈસા ગુમાવી દીધા અને ઓપરેટરે શું કર્યું, આપણા પૈસા લઈ લીધા. એટલે એ લોકોને પ્રોફિટ થઈ ગયો. મેન ગેમ આ જ છે કે સ્ટોક માર્કેટમાં ઓપરેટર આ રીતે ગેમ રમે છે પબ્લિક સાથે. મતલબમાં એ બહુ મોટું ભંડોળ લઈને બેઠા હોય છે, ઈ ધારે Yes. ત્યારે એ કોઈ વસ્તુને ખરીદે છે ને ત્યારે ત્યારે કોઈને વેચી દે વેચી છે નાખે ત્યારે છે. માર્કેટ ક્રેશ થઈ જાય. Yes. મતલબમાં ઓકે ઓકે, બહુ સરસ રીતે તમે ડીપમાં ઊંડાણપૂર્વક સમજાવ્યું કે આખી ગેમ છે ઓપરેટરની લોકો માને છે, યસ બટ એની પાસે મોટું ફંડ હોય એટલે ઈ જે ધારે તે કરી શકે છે. Yes. મતલબમાં એ એટલા માટે માર્કેટમાં પ્લસ માઇનસ થાય છે. યસ. અને જો ઓપરેટર ગેમ તમારે સમજવી હોય અને ઓપરેટરથી બચીને રહેવું હોય તો અમે તમારી માટે એક સરસ મજાનો કોર્સ પણ લાવ્યા છીએ કે જેની અંદર તમને આ બધી વસ્તુ શીખવાડશું. 0-0 ટ્રેડ સ્ટ્રેટેજી કઈ રીતે છે, ઓવર ટ્રેડિંગ કઈ રીતે ના કરવું, તમે ઓપરેટરથી કઈ રીતે બચીને રહી શકો. તો એના માટે તમારે જો કોર્સની ડિટેલ્સ જાણવી હોય તો નીચે આપેલા નંબર પર તમે કોલ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. બહુ સરસ મજાની વાત કરી. તો જેમને બી શેર માર્કેટમાં ઇન્ટરેસ્ટ હોય કે ભાઈ યસ હું ઘણા સમયથી વિચારી રહ્યો છું કે મારે શીખવું છે પણ મને જો કોઈ પર્ટિક્યુલર સારો વ્યક્તિ અથવા તો સારો ઇન્સ્ટિટ્યૂટ ન મળતું હોય તો નીચે નંબર આપેલા જ છે. 100% તમને ઘણું બધું જાણવા મળી શકે છે. સો પ્રેયસભાઈ, બધા જ લોકોનું એક ડ્રીમ હોય છે કે મારે ડૉક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે આ કરવું છે, તે કરવું છે, અને બધા જ એમના વડીલો છે ને એમને હા પાડે છે કે તારે ડૉક્ટર બનવું છે આ કર, તારે એન્જિનિયર બનવું છે કર. પણ જ્યારે કોઈ વ્યક્તિ છે, કોઈ બાળક છે એમ કહે છે કે મારે ભાઈ ટ્રેડિંગ શીખવું છે, ત્યારે એમના જે વડીલો છે ને એમનામાં એક માનસિકતા એ જ હોય કે ભાઈ શેર માર્કેટ છે એક જુગાર જ છે એમ, બરાબર છે? તો તમારું શું કહેવું છે કે ભાઈ ટ્રેડિંગમાં કરિયર બનાવી શકાય કે નહીં, અને Yes. કેવી રીતે બનાવી શકાય? ટ્રેડિંગમાં તમારું કરિયર બનાવી શકાય છે બીકોઝ ટ્રેડિંગ એક એવો બિઝનેસ છે જેમાંથી તમે ધારો એટલા પૈસા બનાવી શકો છો, એ પણ સાવ ઓછા કેપિટલથી. પણ ટ્રેડિંગનો એક નેગેટિવ પોઈન્ટ પણ છે કે તમે શીખ્યા વગર જો ટ્રેડિંગ કરો છો તો તમે ધારો એટલા પૈસા ગુમાવી પણ શકો છો. એટલે મેન વસ્તુ શું છે કે તમને સ્ટોક માર્કેટ પહેલાં આવડવું જોઈએ, સ્ટોક માર્કેટનો તમને એક્સપિરિયન્સ હોવો જોઈએ. એક્સપિરિયન્સ નથી તો અમારી પાસે આવો, અમે તમને એક્સપિરિયન્સ કરાવશું સ્ટોક માર્કેટ શું છે, કઈ રીતે વર્ક કરે છે, કયા ટાઈમે તમારે ટ્રેડ કરવાનું છે, કયા માર્કેટમાં ટ્રેડ કરવાનું છે, આ બધી જ વસ્તુ અમે તમને કહેશું ને શીખવાડશું પ્રોપર વેમાં. હા, બીજી વસ્તુ કે જે સ્ટોક માર્કેટ છે એ જે લોકો સમજે છે કે એક ટૂંકાથી ગેમ ચાલે છે, ટૂંકાથી ગેમ નથી ચાલતી. જો તમને પ્રોપર વેમાં આવડી જાય તો સ્ટોક માર્કેટમાં તમે સાવ 10,000 કે 20,000ના કેપિટલથી પણ કરોડ રૂપિયા બનાવી શકો છો. ઓહો, યસ, નોર્મલી 80 ટ્રેડ કરીને ઓહો, સમજાવું તમને કઈ રીતે કે ભાઈ માની લો કે તમે 10,000થી કેપિટલથી ચાલુ કર્યું, પર ડે તમારે 20% રિટર્ન કાઢવું છે અથવા તો તમે 10% રિટર્નની આશાએ તમે બેઠા છો ડેઈલીનો, તો 10% રિટર્ન આરામથી મળે છે. જો તમે ઓવર ટ્રેડિંગ નથી કરતા તો મેં તમને કીધું 2 થી 3 ટ્રેડ કરવાના છે અગાઉ, 2 થી 3 ટ્રેડમાં તમારે પર ટ્રેડ 5% રિટર્ન આરામથી મળે છે. પણ પબ્લિક શું કરે છે કે લાલચમાં આવી જાય છે, લાલચ કરીને પોતાનું કેપિટલ ગુમાવી બેસે છે. પ્રોફિટ હોય બપોર પહેલા પ્રોફિટ થઈ જાય, સવારે સારામાં સારો પ્રોફિટ હોય, પણ બપોર પછી પોતાનું પૂરેપૂરું કેપિટલ ગુમાવી દે છે. પબ્લિકની માનસિકતા આ છે કે એને એક દિવસમાં કરોડપતિ થવું છે, પણ કરોડપતિ નહીં બની શકાય. ધીરે ધીરે કરીને શરૂઆત કરવી જોશે. દિવસના 5% 10%ની આશા રાખો, તમે ધીરે ધીરે કરીને આગળ વધો. 5%ની વાત કરું, તમારું કેપિટલ માની લો કે 10,000 છે, તમે ડેઈલીના 5% એટલે કે 500 રૂપિયા થયા. તો માર્કેટ મહિનામાં 20 દિવસ માર્કેટ ચાલુ હોય છે. હવે 20 દિવસની અંદર તમે ડેઈલી 5%ની રિટર્નની આશા રાખો, આરામથી આપે છે. મહિનામાં તમારું કેપિટલ ડબલ થઈ શકે છે, પણ પબ્લિકને જોતું નથી. પબ્લિકને ડેઈલી ડબલ જ કરવા છે, ચપટી વગાડીને ડાયરેક્ટ સીધા ડબલ જ કરવા છે પૈસા. તો આ વસ્તુ ક્યારેય પોસિબલ થવાનું નથી. મતલબમાં કે શેર માર્કેટ છે, ટ્રેડિંગ છે, ધીરજવાળાનું કામ છે. જેની પાસે Yes. ધીરજ છે એ ધારે એટલા રૂપિયા બનાવી Yes. શકે છે. અને બહુ સરસ મજાની વાત એ છે કે તમારે એક સરસ મજાના ડિવાઇસમાં જ આ બધું કામ થાય. યસ, ડિવાઇસમાં જ કામ થાય છે. તમારે કોઈ ઓફિસની રિક્વાયરમેન્ટ નથી, તમારે કોઈ મેન્ટેનન્સ ભરવાનું નથી, તમારે કોઈ લાઇટ બિલ ભરવાનું કોઈ જ વસ્તુ નહીં. Yes. બટ તમારી પાસે એક સંપત્તિ ને એક સોનું હોવું જોઈએ, એ છે ધીરજ. યસ, જો ધીરજ હશે તો જ તમે સ્ટોક માર્કેટમાંથી પૈસા યસ, બનાવી શકો. નકર જેટલા પૈસા બધા ગુમાવી દેશો. યસ યસ.
કેમ કે કરોડપતિ થવું એ લાંબી પ્રોસેસ છે, પણ રોડપતિ થવા માટે 1 કલાક કાફી છે. યસ 1 કલાક કાપી છે. 1 કલાકની અંદર બધું વયું જાય સાફ છે. થઈ જાય યસ છે. સાફ થઈ જાય છે. સો બહુ સરસ મજાની વાત કરી પ્રેયેશભાઈ કે ભાઈ તમે રાઈટ નોલેજ લો, રાઈટ ગાઈડન્સ લો તો ટ્રેડિંગમાંથી તમે રોજના 10% આરામથી ઇન્કમ કરી શકો છો. પર ડે તમે 5% આરામથી તમે કમાઈ શકો છો, પણ એ રાઈટ નોલેજ તમારી પાસે હોય તો, આ સિવાય નકામું. યસ ફોર વ્હીલર તમને આવડતી નથી પણ કોઈ તમને મર્સિડીઝની ચાવી આપી દે, તમારા માટે કઈ કામની જ નથી, તમે ભટકાડવાના જ છો, એક્સિડન્ટ થવાનું છે. સેમ શેર માર્કેટ બી એવું જ છે કે ભાઈ તમને જો રાઈટ ગાઈડન્સ છે તો ડેફિનેટલી તમે બહુ સારું અર્નિંગ કરી શકો છો. સો પ્રેયેશભાઈ, જેટલા બી લોકોને મેં અત્યાર સુધીમાં શેર માર્કેટમાં આવતા જોયા છે, શેર માર્કેટમાં કૂદકો લગાવતા જોયા છે, બધાનું એક જ મિશન હોય છે, બધાનો એક જ ગોલ હોય છે કે મારે પ્રોફિટ કમાવો છે, પ્રોફિટ કમાવો છે, પ્રોફિટ કમાવો છે, મારે રૂપિયા બનાવવા શેર માર્કેટમાં. સો પ્રોફિટેબલ ટ્રેડર બનવા માટે શું કરવું જોઈએ? તમારી વાત સાચી છે કે બધાને પૈસા કમાવા છે, પણ પૈસા કમાવા માટે પહેલા તમારે સ્ટોક માર્કેટનું નોલેજ લેવું જરૂરી છે. હવે એક તો ટેકનિકલ એનાલિસિસ થઈ ગયું, બીજું છે ફંડામેન્ટલ એનાલિસિસ. ટેકનિકલ એનાલિસિસમાં ચાર્ટ પેટર્ન, ઇન્ડિકેટર્સ, કેન્ડલસ્ટિક પેટર્ન, એમ પેટર્ન, ઘણી બધી પેટર્ન્સ આવે છે. આ બધી જાણવી જરૂરી છે, કયા ટાઈમે કયા રૂલ્સ પ્રમાણે કયા માર્કેટમાં ફોલો કરવી છે. આ બધી વસ્તુ તમને આવડતી છે તો જ તમે પૈસા કમાવાના છો. બાકી પબ્લિકને પૈસા કમાવા જ છે અને પબ્લિક પૈસા ગુમાવે પણ છે. આ પહેલું સ્ટેપ તમારું. તો બીજું સ્ટેપ તમારું એ છે કે તમને ટેકનિકલ એનાલિસિસ એકવાર આવડી ગયું પછી તમારે એને એનાલિસિસ કરવાનું છે. જ્યાં સુધી તમે તમારી સ્ટ્રેટેજીસ પર ફોકસ નથી કરી શકતા, તમે તમારા જે ટ્રેડ છે પેલા પેપર ટ્રેડિંગથી શરૂઆત કરો. આપણે ઓરિજિનલ મનીથી, ઓરિજિનલ ફંડથી તમારે ટ્રેડિંગની શરૂઆત નથી કરવાની. તમને તમારી અંદર જ્યારે પેલા કોન્ફિડન્સ આવી જાય, કમ્પ્લીટ કોન્ફિડન્સ આવ્યા પછી ત્રીજું સ્ટેપ તમારું એ રહેશે કે તમે તમારી સાયકોલોજી ડેવલપ કરો. સાયકોલોજી ડેવલપ થાય, સાયકોલોજીની મીન્સ એમ છે કે ડેઈલી મેં તમને કીધું એમ પહેલા વાત કરી 5% રિટર્ન અથવા તો 2 થી 3 ટ્રેડ ડેઈલીના કરવાના છે. ફિક્સ પ્રોફિટ થાય કે લોસ થાય, 5% ફિક્સ રાખવાનું છે, પ્રોફિટ કે લોસ. આ રીતે તમારી સાયકોલોજી ડેવલપ કરવાની છે. એટલે ચોથી વસ્તુ એ છે કે તમારી સાયકોલોજી ડેવલપ થઈ ગઈ પછી તમારી પરફેક્ટ એન્ટ્રી થવી જોઈએ. એન્ટ્રીની સાથે તમારે નાના અમથા સ્ટોપ લોસની સાથે વર્ક કરવાનું છે અને ટાર્ગેટ રાખવાનું છે મોટો. એવા ટ્રેડ તમારે ઓળખતા શીખવાનું છે. ભલે આજે ટ્રેડ નથી મળતો, કાલે મળવાનો જ છે. માર્કેટ ચાલુ જ રહેવાનું છે. આપણે ઉપર વહી જશું પણ માર્કેટ ચાલુ જ રહેવાનું છે. યસ, માણસ હોય કે માર્કેટ હોય, જવાનું તો બધાને ઉપર જ છે. પણ સાચો ટ્રેડ ઓળખો. તમે સાચો ટ્રેડ ઓળખાઈ ગયો, તમને કોઈ નહીં રોકી શકશે પૈસા બનાવવા માટે. મતલબમાં એક સાચો ટ્રેડ ઓળખવાની સ્કિલ તમારી પાસે હોવી જોઈએ તમારી પાસે. ટ્રેડ છે. યસ, અને એ તમારા જે સ્ટુડન્ટ છે બહુ સારી રીતે સમજતા છે. મારા સ્ટુડન્ટ બધા સારી રીતે સમજે એટલા માટે એ લોકો પ્રોફિટેબલ ટ્રેડર બનેલા છે. તો પ્રેયેશભાઈ, મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે મારા બી ઘણા બધા મિત્રો છે આ સ્ટોક માર્કેટ ટ્રેડિંગ કરે છે, એટલે કોઈને કોઈ ટેલિગ્રામની લિંક જોઈને પ્રોફિટ લે છે અથવા તો શેર ખરીદે છે, વેચે છે. કોઈ યુટ્યુબમાં 2-3 વ્યક્તિઓ ઉપર ટ્રસ્ટ કરે છે, બ્લાઇન્ડલી ટ્રસ્ટ કરે છે. એને ક્યારેય વ્યક્તિને મળ્યા નથી, જોયા નથી, કંઈ જ નહીં, પણ એમ કે આ શેર લેવા જોઈએ, આટલા સમય માટે લેવા જોઈએ, એટલે એ લોકો લેતા હોય છે. સો આવા લોકો જે ટિપ્સ આપે છે, એડવાઇઝરી જે લોકો આપે છે, એ લોકો સ્કેમ કરે છે, તો એ કઈ રીતે કરે છે? હવે પહેલી વાત કહું કે આપણું જે પબ્લિક છે એ ટિપ્સ અને એડવાઇઝરી ઉપર શું કામ કરે છે? બીકોઝ એની પાસે ટાઈમ નથી. ટાઈમ નથી એટલે શું, લોકો શું કરશે કે એડવાઇઝરી વાળા કોલ કરશે. તમને મોસ્ટ ઓફ ઇન્દોરથી ફોન આવતા હોય છે. કોલ કરશે, તમને કહેશે આ કોલ લઈ લો, આ પુટ લઈ લો, તમને લેવલ્સ આપે છે. ટિપ્સ વાળા છે પણ સેમ જ છે, પણ એ લોકોને ખરેખર કઈ આવડતું હોતું નથી. એ લોકો પાસે 2 ગ્રુપ હોય છે. હકીકત છે. 2 ગ્રુપમાં શું કરશે, એક ગ્રુપ આ બાજુ છે, એક ગ્રુપ આ બાજુ છે. એક ગ્રુપમાં કોલ સાઇડની ટિપ્સ આપશે, બીજા ગ્રુપમાં પુટ સાઇડની ટિપ્સ આપશે. સેમ ટાઈમ ઉપર ટિપ્સ આપ્યા પછી શું થશે, માર્કેટ કોઈ પણ એક સાઇડ મુવમેન્ટ આપશે એટલે શું થશે, જે બાજુ માર્કેટ મોમેન્ટમ આપી દીધું છે એ ગ્રુપમાંથી પ્રોફિટ શેરિંગ પોતાનો લઈ લેશે કે 30% કે 40%, બાય ધ વે જે રાખ્યો હોય એ પ્રોફિટ શેરિંગ લઈ લીધો. અને બીજા ગ્રુપમાં શું મેસેજ કરશે કે નવો ટ્રેડ આવે છે, એમાં તમે પ્રોફિટ કરી લેજો. હવે બીજા ટ્રેડમાં એને બીજા જે ગ્રુપ છે એમાં ટ્રેડ આપ્યો, એમાં બીજા ગ્રુપમાં સક્સેસ ગયો, તો આ ગ્રુપમાં શું કહેશે કે ભાઈ તમને અમે કવર કરાવીને આપશું. તો આ રીતે આખી ગેમ ચાલે છે મોટી. અને શું થશે કે આમાં પબ્લિક ક્યારેય કોઈ પ્રોફિટમાં નથી આવવાનું. પ્રોફિટમાં કોણ આવશે? ટિપ્સ વાળા, એડવાઇઝરી વાળા. એટલે જ પહેલેથી કહું છું કે તુક્કા મારવાનું બંધ કરી દો. એકવાર શીખી લ્યો. શીખવા માટે જસ્ટ 1 કલાક કાપી છે. ડેઈલી 1 કલાક આપો. 30 દિવસનો કોર્સ હોય છે, બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીનો. આ કોર્સ શીખ્યા પછી તમે મને ખુદ કહેશો કે કયા લેવલે કયું બાય કરવું જોઈએ. હું કોન્ફિડન્સથી તમને કહું છું. મારા સ્ટુડન્ટ મને ખુદ ટિપ્સ આપશે. યસ, એટલો અને પાવરફુલ બનાવી દઉં છું સ્ટુડન્ટને. બરાબર. તો બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ હજુ સુધીમાં ક્યારેય તે શેર માર્કેટમાં જે લોકો પૈસા રોકે એ નથી કમાણા, પણ જે ટિપ્સ આપવાવાળા છે એ હંમેશા કમાય છે. બંને હાથમાં લાડવા જ હોય છે. આ બાજુ ખરીદો તોય ભલે અને આ બાજુ ખરીદો તોય ભલે. બહુ સરસ મજાની વાત કરી તમે કે ભાઈ આપણે જાતે શીખવું જોઈએ, તો ડેફિનેટલી આપણે શું કરવું જોઈએ આપણને આઈડિયા આવે છે. સો પ્રેશભાઈ, મને આ તબક્કે એક સવાલ યાદ આવે છે
કે ભાઈ પેની સ્ટોકમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, કે અથવા તો જે બ્રાન્ડેડ છે અથવા તો સારા છે એના ઉપર આપણે ફોકસ કરવું જોઈએ? આના વિશે તમારું શું કહેવું છે? હવે પેની સ્ટોકનો મતલબ શું થાય છે કે ઝેડ ગ્રુપના સ્ટોક, એટલે કે એમાં અમુક વાર એવું થાય છે કે જે સ્ટોક લિસ્ટેડ તો હોય છે પણ એની કંપની જ નથી હોતી, બરાબર. માર્કેટમાં કંપની જ નથી હોતી. ઓહો. અમુક સ્ટોક એવા પણ હોય છે. હવે પેની સ્ટોકનું કામ શું છે કે એમાં બાયર્સ અને સેલર્સ, જે મોટા મેં તમને પહેલા પણ વાત કરી, ઓપરેટર જે છે એ શું કરશે, કોઈ પણ કંપનીના માલિક છે એની કંપનીના શેર ચાલી નથી રહ્યા તો એ લોકો એમની પાસે જશે. હવે યુપીમાં એકાદું ગામડું છે, નામ તો યાદ નથી અત્યારે, પણ તમને વાત કરું છું, જે હર્ષદ મહેતાના વંશજો કહેવાય એક પ્રકારે, હા. કે હર્ષદ મહેતા જેવું કામ કરે છે. કે એ લોકો શું કરે છે કે જે કંપનીના માલિક છે એમની પાસે જશે. માની લો કે પેની સ્ટોકનો ભાવ છે 10 રૂપિયા, તો 10 રૂપિયાનો જે સ્ટોક છે એ ઓપરેટર શું કરશે, કંપનીના માલિક પાસેથી 5 રૂપિયાના ભાવે ખરીદી લેશે અને ઓફર શું આપશે કે અમે તમારા સ્ટોક ઉપર લઈ જશું. હવે એ શું કરે છે, કન્ટિન્યુઅસલી બાઇંગ નાખે છે. સામે જે કંપનીનો જે માલિક છે એ શું કરશે, સેલ કરે છે. સેલ કરશે એટલે ઓપરેટર શું કરશે, એક ધારું બાય કરશે. બાય કરશે એટલે પેની સ્ટોક શું થશે, ધીમે ધીમે કરીને 10 રૂપિયાથી 11 રૂપિયા ડેઈલી 5-5% કે 10-10% શું કરશે, સર્કિટ મારશે. સર્કિટ મારશે એટલે શું થશે કે પબ્લિકના ધ્યાનમાં આ સ્ટોક આવશે કે ભાઈ આ સ્ટોક છે છેલ્લા 2 મહિનાથી કન્ટિન્યુઅસલી ઉપર જાય છે. વચમાં વાત કરું, JMDVL કરીને એક સ્ટોક હતો, સેમ સિચ્યુએશન હતી. 20 રૂપિયાનો સ્ટોક હતો, ડેઈલી 5-5%ની સર્કિટ લગાવતો હતો, ડેઈલી 1-1 રૂપિયા પ્લસ થતો હતો. એ સ્ટોકને 45 રૂપિયા સુધી લઈ ગયા અને 45 રૂપિયે એ સ્ટોક અટકી ગયો. શું કામ? પબ્લિકના ધ્યાનમાં આવ્યો 35 રૂપિયા કે 40 રૂપિયા આસપાસ. પબ્લિકે શું કર્યું, ખરીદી ચાલુ કરી અને જે ઓપરેટર હતા એને શું કર્યું, નફો લઈને પબ્લિકને પાસે પૈસા લઈ લીધા અને શું કર્યું, એ લોકોને સેલ કરી દીધા. હવે એ લોકોએ સેલ કરી દીધા એટલે શું થશે કે ઓટોમેટિક જે સ્ટોક હતો ઓટોમેટિક ડાઉન થઈ જશે, એટલે પબ્લિકના પૈસા આમાં ફસાયા. એટલે આ એક છે પેની સ્ટોકની ગેમ. પેની સ્ટોક ક્યારેય બાય ન કરવા જોઈએ, એ ક્યારેય ઉપર જવાના નથી. બાય ચાન્સ જો ઉપર જાય છે તો આ ઓપરેટર ગેમ છે, ઓપરેટર પેની સ્ટોકને ઉપર લઈને જશે. ઇન્વેસ્ટમેન્ટ કરો, લોંગ ટર્મના શેર છે, જે ઇન્ડિયાની કંપની છે, જે પાછળના ઘણા વર્ષોથી 50-60 વર્ષથી લિસ્ટેડ છે, સારી એવી કંપની છે, રિલાયન્સ છે, અંબાણી છે, અદાણી છે, જીઓ છે, ટાટા છે, આ બધી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. એક કંપની શું છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેની કંપનીઓ છે, જે 20 વર્ષ 30 વર્ષ સુધી તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. એ કંપની ક્યારેય ડૂબવાની નથી, બીકોઝ એનું બેકગ્રાઉન્ડ તમને બધાને ઓલરેડી ખબર જ છે પબ્લિકને. તો આ બધી કંપનીમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પેની સ્ટોક પકડવા ના જોઈએ તમારે ક્યારેય. મતલબ પેની સ્ટોકની આ બાજુમાં નજર નાખવી જ ન જોઈએ. નાખવી જ ના આમાં જોઈએ. ક્યાંક ને ક્યાંક ગેમ હોય. યસ, ક્યાંક ને ક્યાંક ગેમ હોય જ. ઓકે, બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ પેની સ્ટોક ઉપર ક્યારેય આપણે જવું જોઈએ નહીં. બીજી ઘણી બધી સારી કંપનીઓ છે કે જે 25, 30, 35 વર્ષથી કામ કરી રહી છે, તેના ઉપર આપણે ટ્રસ્ટ રાખી શકીએ. યસ. સો પ્રેશભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે ઓપ્શન ટ્રેડિંગમાં જે કંઈ બી લોકો બિગનર્સ છે, બરાબર છે, તો એમના માટે શું મહત્વનું છે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? હવે જે કોઈ પણ વ્યક્તિને ઓપ્શન ટ્રેડિંગની શરૂઆત કરવી છે તો અમને પેલા કોલ અને પુટ, કોલ રેશિયો અને પુટ રેશિયો સમજવો પડશે. હવે કોલ એટલે શું, માર્કેટ ઉપર જાય ત્યારે કોલ બાય કરવાનો હોય છે, માર્કેટ નીચે આવે ત્યારે પુટ બાય કરવાનો હોય છે. હવે એની સાથે તમારે જોવી પડશે ઓપ્શન ચેન. તમને નો ડાઉટ ટેકનિકલ એનાલિસિસ તમે શીખી લીધું છે યુટ્યુબમાંથી કે અધર વેઝથી, ગમે ત્યાંથી. તો એની સાથે તમારે ઓપ્શન ચેન સમજવી જરૂરી છે. ઓપ્શન ચેનમાં ઘણા બધા ગ્રીક્સ આવે છે, ઓઆઈ, ડેલ્ટા, થીટા, ગામા, વેગા. આ બધાનું કામ શું હોય છે કે તમારા પૈસા ખાવાનું, પ્રીમિયમ ખાવાનું. કોઈ બી નવી ગાડી લ્યો છો તમે, તો નવી ગાડી લ્યો અને ટાઈમ પસાર થાય છે, જેમ જેમ 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, તો એના ગાડીના ભાવ તૂટશે. એની જેમ જ છે કોલ અને પુટ. કોલ અને પુટના ટાઈમ જેમ જશે એમ એના ભાવમાં ઘટાડો થવાનો છે. તો આ વસ્તુ સમજવી જરૂરી છે. તમારે ઓલવેઝ ઓઆઈ જોઈને, ઓઆઈ ડેટા એટલે કે ઓપન ઇન્ટરેસ્ટ, જે સેલર છે એને ઓપનલી વ્યાજ આપવાની સિસ્ટમ છે, આ એક પ્રીમિયમ ખાય છે. એ શું ખાય છે? ઓઆઈ. જે સેલર છે એ લોકો પ્રીમિયમ ખાય છે. તો આ એક રમત તમારે સમજવી જરૂરી છે કે ઓપ્શન ચેન આખો એનાલિસિસ કરીને તમારે ટ્રેડ કરવા જોઈએ. એમ જ તમે ટ્રેડ કરશો તમે ઓલવેઝ લોસ કરશો. માની લો કે માર્કેટ ઉપર જાય છે પણ એના જે કોલ છે એના ભાવ વધતા નથી. આજની જ વાત કરું, 30 જાન્યુઆરી, આવતીકાલે બજેટ છે, 1 ફેબ્રુઆરીએ બજેટ છે, બરોબર છે. તો આજે શું થયું છે અને કાલે પણ શું થશે તમને કહું. હવે આજે માર્કેટ કન્ટિન્યુઅસલી 150 પોઈન્ટ ઉપર ગયું, બટ જે પ્રીમિયમ હતા કોલના પ્રાઇસ વધ્યા નથી, ત્યાં ને ત્યાં જ રહ્યા છે. શું કામ? આ લોકો ઓઆઈ ઓપ્શન ચેનનું એનાલિસિસ કરતા નથી, પ્લસ સાથે સાથે FII વાળા સેલિંગ કરતા હોય છે, DII વાળા બાઇંગ કરતા હોય છે. આ રમત આખી સમજવી જરૂરી છે તમારે, કઈ રીતનું છે સ્ટોક માર્કેટ, કઈ રીતે વર્ક કરે છે, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રાખે છે આમાં. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની વાત કરી તમે. હવે મારે લાસ્ટ ક્વેશ્ચન તમને એ પૂછવો છે કે જે લોકો બિગિનર છે, જે લોકોને સ્ટોક માર્કેટમાં, શેર માર્કેટમાં આવવું છે, અને કોઈ બી 3 સલાહ, 3 માર્ગદર્શન એઝ અ ગુરુ તરીકે તમારે આપવી હોય તો શું આપશો? હવે સ્ટોક માર્કેટમાં જે લોકોને એન્ટર કરવું છે, તો પહેલી સલાહ મારી એ છે કે સ્ટોક માર્કેટને એક રમત ના સમજશો, કે પેલી એને બિઝનેસ તરીકે, તમે બિઝનેસ મોડ્યુલ તરીકે શીખવું છે, એ રીતે બિઝનેસ કરવો છે
તો તમે સ્ટોક માર્કેટમાં એન્ટર કરજો. બીજી સલાહ મારી એ છે કે જો તમે ટ્રેડિંગ કરવા માંગતા હો તો પહેલાં પ્રોપર નોલેજ લઈ લેજો, પ્રોપર શીખી લેજો. શીખ્યા પછી તમને તમારી અંદર કોન્ફિડન્સ આવે છે અને તમારી સાયકોલોજી ડેવલપ થઈ ગઈ છે તો જ ટ્રેડિંગ ચાલુ કરજો, નકર તમારું કેપિટલ તમે પૂરેપૂરું ગુમાવી દેવાના છો. અને ત્રીજી વસ્તુ, જો તમારે આ બધી વસ્તુ શીખવી જ છે તો અમે અમારો કોર્સ બેઝિકથી લઈને એડવાન્સ લેવલનો, એમની અંદર ટેકનિકલ એનાલિસિસ, સ્માર્ટ મની, કોન્સેપ્ટ, પ્રાઇઝ એક્શન થિયરી જેવી વિવિધ પ્રકારની સ્ટ્રેટેજી શીખવાડીએ છીએ. અને છેલ્લા 5 વર્ષમાં એક પણ મહિનો અમારો નેગેટિવ રિટર્ન નથી મળ્યું. એની હું ખાતરી લઉં છું અને એની હું 120% મની બેક ગેરંટી આપું છું. એટલે કે જો તમારે અમારી સ્ટ્રેટેજીસ પરથી ભવિષ્યમાં ક્યારેય પણ લોસ થાય છે તો તમને તમારી ફીસ હું લાઈફ ટાઈમ ગમે ત્યારે 120% તમને પાછી આપી દઈશ. એની હું ખાતરી લઉં છું. મારી સ્ટ્રેટેજીસ ઓલવેઝ કામ કરશે અને 4 માર્કેટમાં. ફોરેક્સ માર્કેટની વાત કરું તો મારી સ્ટ્રેટેજીસ એક સિગ્નેચર સ્ટ્રેટેજીસ છે જે મેં ખુદ ડેવલપ કરેલી છે. છેલ્લા ગોલ્ડ કરન્સી હોય કે ક્રિપ્ટો કરન્સી કોઈ બીમાં તમે જે ટ્રેડ કરો છો, તમારે શીખવાની ઈચ્છા છે તો એમાં તમારે બેક ટેસ્ટ કરી આવવાની છૂટી છે. તમે 100 ટ્રેડ કરશો, 100માંથી તમારે 90 ટ્રેડમાં ટાર્ગેટ ડન થશે અને 10 ટ્રેડમાં સ્ટોપ લોસ જેવા જશે. એટલે કે તમે 500 ટ્રેડ કરો તો 450 ટ્રેડમાં તમારો સક્સેસ રેશિયો રહેશે. એટલે કે 90% એક્યુરેસી છે. આ હું નથી કહેતો, મારી સ્ટ્રેટેજીસ કહે છે. તમે ખુદ બેક ટેસ્ટ કરી લેવાની છૂટી છે. એટલે જે કોઈ પણ મિત્રોને સ્ટોક માર્કેટ અથવા તો ફોરેક્સ માર્કેટ શીખવું છે એ મારો નીચે આપેલા નંબર પર કોલ કરો અને માહિતી મેળવી લેજો. વાહ ભાઈ, બહુ સરસ મજાની તમે ગાઈડન્સ આપ્યું. સો થેન્ક યુ વેરી મચ. તમે અમારા વ્યુઅર્સ માટે આટલો સરસ સમય આપ્યો અને અમારા વ્યુઅર્સને સ્ટોક માર્કેટ, શેર માર્કેટ, ઓપ્શન ટ્રેડિંગ આના વિશે બહુ સરસ મજાની માહિતી આપી. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અને જે કંઈ બી લોકો સ્ટોક માર્કેટમાં, શેર માર્કેટમાં શીખવા માગે છે અને રિયલ અને જેન્યુઅન સંસ્થા જો તમે ફાઇન્ડ આઉટ કરો છો તો બેસ્ટ સંસ્થા છે. નીચે આ નંબર આપેલો છે, તમે ત્યાંથી સંપર્ક કરી શકો છો. એટલીસ્ટ તમે એક વખત એમની મુલાકાત લો, વધારે ઊંડાણપૂર્વકનું ડિસ્કશન તમને ત્યાં આપી શકે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સાહેબ.